મહારાજ આજે કિડની હોસ્પિટલ થી વાણિયાવાડ જવાના રસ્તા ઉપર મધુપુરીનો જે ખાંચો છે ત્યાં આગળ આ રીતના રિફ્લેક્ટર માર્યા હતા, પણ ત્યાં અંદર રહેનારા અને સામે શ્રીનગરમાં જયશ્રીનગરમાં રહેનાર લોકોને ક્રોસ કરતા ખૂબ તકલીફ પડતી હતી અને અકસ્માતની સંભાવના 100% રહેલી હતી. સોસાયટીના મધુપુરી સોસાયટીના અને આજુબાજુના સોસાયટીના રહીશોએ 2 દિવસ પહેલા અમને રજૂઆત કરી હતી કે આ રિફ્લેક્ટરો કાં તો એને સરખા કરીને નીચે અંદર કરવામાં આવે, કાં તો પછી આ રિફ્લેક્ટરો કાઢી નાખવામાં, આગલા 2-3 રિફ્લેક્ટરો કાઢી નાખવામાં આવે તો અમને અમારા ઘરે જવામાં તકલીફ ન પડે અને અકસ્માતની સંભાવના ના રહે. તંત્રને રજૂઆત કરતા તાત્કાલિક એ લોકોએ કાઢી નાખ્યું છે. તંત્રનો પણ અમે આજ રોજ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી 24 કલાકની પણ રજૂઆત નથી થઈ અને પ્રજાલક્ષી કામ આજે એ લોકોએ કર્યું છે. જય મહારાજ. હાર્દિકભાઈને જે રજૂઆત કરીને હાર્દિકભાઈ અમને આ સપોર્ટ કર્યો અને જે કર્યું અત્યારે 10 જણ એમને કહીને ગયા કે હાર્દિકભાઈ તમે જે કામ કર્યું એ બહુ સરસ કામ કર્યું છે. જે એક્સિડન્ટ થતો બચાવ્યો છે આપણે, અને રોજ આવતા જતા દરેક પબ્લિકને આ વસ્તુ હેરાન થતું અને હેરાન ના થાય એના માટે હાર્દિકભાઈને અમે વિનંતી કરી અને એમણે આજે પગલું ભર્યું અને અત્યારે જે કામ કરી આપ્યું એ બદલ અમે બધા એમનો આભાર માનીએ છીએ અને એમને પૂરો સપોર્ટ બી કરીએ કે આ કામ એમણે બહુ સરસ કામ કર્યું. અમે અહીંયા આગળ જીબીની સામે મધુપુરીમાં રહીએ છીએ. જૈન દેરાસરથી આવતા અમારે ત્યાં જીબીની ભરવાનું હતું, ત્યાં આગળ આ ડિવાઈડરના હિસાબે બહુ જ તકલીફ પડતી હતી. કોઈક દિવસ એક્સિડન્ટ બી થતા રહી ગયા છે. અમે હાર્દિકભાઈને વિનંતી કરી કે આ સેચ કરાવડાવો, તેમને તાત્કાલિક અમારું કામ રાખીને અમે એ કર્યું